આખું ચોમાસું સાજા રહેવું હોય તો દહીં ન ખવાય, પરંતુ દહીંનું નીતર્યું પાણી ખવાય. આયુર્વેદ પ્રમાણે દહીંના નીતર્યા પાણીને મસ્તું કહેવામાં આવે છે. એ મિત્રો ખૂબ જ ફાયદાકારક છે. આ મસ્તું શું છે? જનરલી આપણે દૂધ મેળવીને દહીં બનાવતા હોઈએ અને દહીં જામી જાય પછી એ સોલિડ ભાગ કાઢી લઈએ અથવા તો એ ભાગને કપડાની અંદર નાખીએ અને એમાંથી જે પાણી ટપકે કે પાણી નીતરે એને મસ્તું કહેવામાં આવે છે. આયુર્વેદની અંદર આ મસ્તુને ખૂબ જ ફાયદાકારક બતાવ્યું છે. ખાસ કરીને વર્ષા ઋતુની અંદર એટલે કે ચોમાસાની અંદર આ મસ્તુને સંચળ નાખીને લેવાનું કીધું છે. એનાથી વાયુ ન વધે ને આપણું શરીર એકદમ નિરોગી રહે. દહીં કરતાં કઈ રીતે મસ્તું ચડિયાતું છે એ સમજવું હોય તો પહેલાં તમને દહીંના ગુણ કહું. દહીં કેવું છે તો કે પિત્ત અને કફ વધારે છે અને પચવામાં ભારે છે, અભિસંધી છે એટલે કે તમારા શરીરની અલગ અલગ ચેનલ્સ અને નળીઓ બ્લોક કરે. મસ્તું છે એ પચવામાં એકદમ હળવું છે અને સ્ત્રોતો શોધી છે એટલે કે તમારા શરીરમાંથી મળ અને દોષોને બહાર કાઢી શરીરના સ્ત્રોતસને ચોખ્ખા રાખે છે. એટલે મસ્તું છે હંમેશા દહીં કરતાં ચડિયાતું રહ્યું છે અને ચોમાસામાં એટલે જ એને દહીંની જગ્યાએ લેવાનું કીધું છે. જો ચોમાસામાં મસ્તું લેવામાં આવે તો હર હંમેશ સાજું રહેવાય, આખું ચોમાસું બીમાર પણ ન પડાય, સ્ત્રોતસ શરીરની નળીઓ એકદમ ચોખ્ખી રહે. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.